નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। જાડેશ્વર બસ સ્ટેશનથી નર્મદા ચોકડી સુધીનો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર। મુખ્ય માર્ગ પર 1 થી 1.5 ફૂટના ઊંડા ખાડાથી સ્થાનિકો હેરાન પરેશાન। ખાડામાં રોડ કે રોડમાં ખાડા સમજવું મુશ્કેલ। ભરૂચ તાલુકાના એક ગામની 72 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચરતો 48 વર્ષીય નરાધમ। ભરૂચ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ આરોપીને ઝડપી પાડ્યો। નર્મદાના જાનના જોખમે ખાડી પાર કરતા ગ્રામજનો, જવાબદાર કોણ? રાજપીપળા દેડિયાપાડા રોડ પર આવેલ યાલ બિટાડા ગામ પાસે નાળાના 2 ટુકડા। મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર સદંતર બંધ। નાળું બંધ થતા નજીકના ગ્રામજનો જીવના જોખમે ખાડી પસાર કરવા મજબૂર બન્યા। જાનના જોખમે ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક સહિત લોકો સામે પાર જવા મજબૂર બન્યા। વાલિયાવાડી રોડ પર કીમ નદી પરનું ડાયવર્ઝન ધોવાયું। વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતા લોકોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રોષ। અંકલેશ્વરમાં શંકાસ્પદ ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટો સાથે 2 ઝડપાયા। ઝડપાયેલી ઇસમો એકા ડબલ કરનારી ગેંગના સભ્યો હોવાનું સામે આવ્યું। અસલી સામે નકલી નોટો પધરાવતા હતા। ભરૂચના નેત્રંગ નજીક આવેલ ધાણીકુટ ધોધના આકાશી દ્રશ્યો। ડેમનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું। નેત્રંગ પંથકમાં વરસાદી ભારે વરસાદથી નદી નાળા છલકાયા। છેલ્લા 20 વર્ષથી જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં ન આવી હોવાથી આ મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવવા સાથે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર બંને બાજુ 15 થી વધુ સોસાયટીઓ આવેલી છે। આ તમામ લોકોને અવરજવર માટે આ એકમાત્ર મુખ્ય માર્ગ છે। તેમજ આ જ મુખ્ય માર્ગ ઉપર જ સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન અર્થે જતા હોય છે। શનિ રવિ દરમિયાન આ રોડ ઉપર ખૂબ જ અવરજવર રહેતા ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાતી હોય છે। ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવે છે। ઘણી વખત તો અહીં આવતા કેટલાય લોકો ખાડામાં પડી જવાથી તેઓને નાની મોટી ઈજાઓ પણ થતી હોય છે। જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા રોડની મરામત સહિત કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। દર વખતે થોડા ઘણા ખાડા પૂરી કામગીરી કર્યાનો સંતોષ માનવામાં આવે છે। તેના થોડા સમય પૂર્વે પાણીની લાઈન માટે આ રોડ ખોદવામાં આવ્યા બાદ તો આ રોડની હાલત અત્યંત બિસ્માર થઈ જવા પામી છે। રોડ પર ઠેર ઠેર 1 થી 2 ફૂટના ઊંડા ખાડા પડી ગયા છે, જેથી થોડા જ વરસાદમાં અહીંથી પસાર થવું દુષ્કર થઈ રહ્યું છે। સ્થાનિકોએ જાડેશ્વર ગ્રામ પંચાયતના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યો હતો કે ગ્રામ પંચાયતને માત્ર વેરા લેવામાં જ રસ છે। લોકોને કોઈ જ પ્રકારની વ્યવસ્થા પૂરી પાડવામાં કોઈ જ રસ નથી। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ગ્રામ પંચાયત આ ખાડા કાન કરી રહી છે। આવા અનેક આક્ષેપો સ્થાનિક લોકોએ આક્રોશ સાથે કર્યા હતા। જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે, ત્યારે જાડેશ્વર બસ સ્ટેશનથી નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગનું નવીનીકરણ કરવામાં નહીં આવે તો સ્થાનિકો ઉગ્ર આંદોલન પણ કરી શકે છે। ત્યારે તંત્ર પ્રજાકીય સમસ્યાના નિવારણ માટે આગળ આવી કાર્ય કરે તે આવશ્યક છે। અમારા અહીંયા આગળ કોઈ વિકાસ થતો નથી। ગટરના પાણી ભરાય, લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે। જાડેશ્વર ગામનો તમે રસ્તો જોઈ આવો, વરસાદી ગટર છે સાઈડની અંદર। અહીંયા આગળ બેરે અડધી ગટર બનાવી છે ભૂંગરા નાખીને। વરસાદનું પાણી, ઘરની ગટરોનું પાણી એક જ એની અંદર જાય છે અને લોકોના ઘરની અંદર ગટરનું પાણી અંદર ઉભરાય છે। તો અમારી વિનંતી છે સરકારને, આપણા ધારાસભ્યશ્રીને, બધાને કે મનસુખ વસાવાભાઈને કે અમારા અહીંયા આગળ આ બાજુ આવે, અમારી હાલત જોવે। બસ એટલું નહીં કે ચૂંટણીના ટાઈમે આવું આશ્વાસન આપીને જવું અને બસ કુણીએ ગોળ લગાવીને જતા રહે છે આ લોકો। અત્યાર સુધી આટલા વર્ષોથી મારા 25 વર્ષ થઈ ગયા છે અહીંયા આગળ રહે, પણ કોઈ દર વિકાસ થયો નથી। હવે માન્ય શ્રી સરકારશ્રીને કે હવે કહીએ છીએ કે એનો અમારો પ્રશ્ન જે પાણીનો હલનો, રસ્તાનો, ગટરનો છે તે અમારું આ પૂર્ણ કરે। ખાડા કેટલા ઊંડા છે, કેવો લાગે છે તમને? ગાડી ચલાવો છો? અરે ગાડી ચલાવો તો હમણાં પડી જાઓ એવું જ થાય। કઈ ઘડીએ ગબડી જઈએ તો ખબર ના પડે એવું જ છે।
અને પાણી હોય તો ખ્યાલ જ નથી આવતો કે કયો રસ્તો અંદર ક્યાં ખાડો હશે ખબર જ નથી પડતી. આ માટે ભાજપના વિકાસને આપ શું કહેશો? વિકાસ તો છે, જો એના વિરુદ્ધ હું નહીં બોલું, ભાજપની વિરુદ્ધ નહીં બોલું. એમાં એનો સરકારનો કંઈ નથી. આ જે જગ્યા કોણ રોડ બનાવે છે શું છે એમાં સરકારને કોઈ લેવા દેવા નથી. જો એવું છે, મારું નોલેજ એવું કહે છે, પછી ખબર નહીં. બાકી સરકારને કોઈ લેવા દેવા નથી. આ જે ગ્રાન્ટ ફાળવે છે ક્યાં જાય છે એ બધું એ છે એમ કે કોને રોડ બનાવવાની સત્તા છે એને કે ખરેખર બનાવવું જોઈએ. કારણ કે એક રસ્તા તમે જુઓ, તુલસીધામ સાઈડ જાઓ, અહીંયા જુઓ, આ સાઈડ જુઓ, ક્યાંથી જવું તે ખબર નથી પડતી ને બીકે જ નીકળવું પડે છે. એવું છે. થેન્ક યુ. આજુબાજુની સોસાયટીના લોકો બહુ જ પરેશાન થાય છે અને સ્વામિનારાયણ મંદિર પાછળ જ છે. એ પાછળના કારણે અહીંયા ઘણીવાર તો ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ઘણીવાર છોકરાઓ સ્કૂલે જાય છે તો પણ એમને સાયકલ લઈને પણ પડે છે અને મોટા લોકો ગાડીઓ બાઇકો લઈને પણ પડે છે. જ્યારે વરસાદ ફૂલ હોય ત્યારે તો પાણી રોડની ઉપર ચાલતું હોય એટલે ક્યાં ખાડો છે ને શું છે તે ખબર જ નથી પડતી. આ ગટર લાઇન વચ્ચે નાખેલી છે એના કારણે થોડી તકલીફ વધી ગયેલી છે. જેથી કરીને આજુબાજુના રસ્તાની અંદર પાણી ભરાઈ રહી છે ને વચ્ચે જ ખાલી રસ્તો દેખાય છે. બસ સ્ટેન્ડથી જે રોડ છે હનુમાન મંદિર સુધી એની હાલત અત્યારે બહુ ખરાબ છે. તમે લોકો જો જાતે જો જોવા આવો ને તો તમને ખબર પડે કે એકવાર મોટરસાઇકલ કાઢી લો તો તમને ખ્યાલ આવે કે રોડ કેવો છે. અને એમાં પબ્લિક કેટલી પડે છે ખાડામાં, અને છોકરા ટ્યુશન જવાવાળા સાયકલો સાથે પડે, ચોપડા સાથે પડે છે. એકવાર ખાડા પૂરી જાય છે, એક વરસાદ થાય એટલે ખાડા બધા હતા એની સ્થિતિમાં થઈ જાય છે. કોઈ વ્યવસ્થિત કામ નથી. એક બાજુ ગટર લાઈન નાખી છે, બીજી બાજુ પાઇપલાઇન નાખી છે પાણીની, વચ્ચે ખાલી રોડ છે અને એની બરાબર રોડ બધી શેરીઓ કરતાં રેડ ઊંચું કરી દીધો છે એટલે બધા ફરિયામાં પાણી આવી જાય છે. GNFC ચોકડી સુધીનો રસ્તો અધિકારીઓ જાતે આવીને જોવે તો ખબર પડે. કેટલો ટાઈમથી ખરાબ છે? આ વરસાદ પડ્યો તારનું ચાલુ, કંઈ કોઈ રિપેર કરવા નથી આવતો? કોઈ નહીં. એક વખત કંઈ આ મોટું થોડું કંઈ કપચા લાગી ગયેલા, પછી કંઈ નહીં, પછી થોડી પેલું એનું છારું લાગી ગયા. અત્યારે જુઓ તો ખબર પડે. અધિકારીઓ કોઈ અહીંયા આવું જ નથી. જલ્દી થાય એવી આશા રાખીએ, નહીં તો અમારે આગળ આવવું પડે. था जब मैं आई थी यहाँ तब रोड बना था, उसके बाद कभी रोड नहीं बना. हमको ऐसे लगता है कि हम जिस पार्टी को देते हैं तो हम उनसे आशा रखते हैं कि ये रोड बनना चाहिए, फिर भी ये रोड नहीं बना. ये जाडेश्वर हमारे ग्राम पंचायत में आता है, तो हम वोट किस लिए देते हैं कि हमारे सब कुछ अच्छा हो. और इस रोड की ऐसी हालत है कि हम पैदल चलना तो मुश्किल है, गाड़ी भी चलानी मुश्किल है, तो 4 व्हीलर भी नहीं चल पाता है. 4 व्हीलर में डगमग होता है. ऐसा लगता है कभी कोई प्रेग्नेंट लेडी गई तो शायद यहीं पे सब कुछ हो जाएगा. ऐसा रोड हो रहा है ये. तो मैं सरकार से विनती करती हूँ कि इस रोड को जल्दी से जल्दी ठीक कराइए. थैंक यू. 72 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર 48 વર્ષીય આરોપીની ગણતરીના કલાકમાં ભરૂચ રૂરલ પોલીસે ઝડપી જેલ ભેગો કર્યો છે. હડાહડ કળિયુગની પ્રતિતિ કરાવતા ચકચારી બનાવમાં ભરૂચ તાલુકાના એક ગામમાં 72 વર્ષની વૃદ્ધા તેના પુત્ર અને તેના પરિવાર સાથે રહેતી હતી. સવારના સમયે તેના પુત્ર તેમજ પરિવારના અન્ય સભ્યો રોજગાર અર્થે બહાર ગયા, તેમજ બાળકો શાળાએ ગયા હતા. વૃદ્ધા ઘરે અકેલી હતી અને ઘરમાં કામ કરી રહી હતી. તે વેળાએ અન્ય એક ગામમાં રહેતો અંદાજે 48 વર્ષીય અર્જુન વસાવા તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને બળજબરીથી પકડી ઘરમાં ખેંચી ગયો હતો અને તેની સાથે જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યો હતો, જે બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. આ અરસામાં વૃદ્ધાને દુષ્કર્મના કારણે તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવને પગલે વૃદ્ધાની ફરિયાદના આધારે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર અર્જુન વસાવાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરી આ ઘૃણાસ્પદ કૃત્ય કરનાર આરોપી અર્જુન વસાવાની ગણતરીના કલાકમાં ઝડપી પાડી મેડિકલ ચેકઅપ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 72 વર્ષની ઉંમરના એક વિધવા બાઈ ઉપર તેની પડોશમાં રહેતા 40 વર્ષના ઈસમે દુષ્કૃત્ય કર્યાની જાહેરાત 2 દિવસ પહેલાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલી, જે સંબંધમાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કૃત્યનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલો, પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને આ જે દુષ્કૃત્ય કરનાર આરોપી છે અર્જુન હરિભાઈ વસાવા, એને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે અને તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
સોમવારે રાજપીપળા દેડિયાપાડા રોડ પર આવેલ યાલ બિતાડા ગામ પાસે નાળાના 2 ટુકડા થતા મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવાયો છે. આ નાળું બંધ થતા નજીકના ગ્રામજનો જીવના જોખમે ખાડી પસાર કરવા મજબૂર બન્યા છે. જોઈએ આ ખાસ રિપોર્ટ. ગઈકાલે નર્મદામાં 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબકતા ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. નર્મદામાં ભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા છે. નદી તળાવોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં રાજપીપળા દેડિયાપાડા રોડ પર આવેલ યાલ બિતાડા ગામ પાસે નાળા તૂટી જતા નાળાના વચ્ચેથી 2 ટુકડા થઈ ગયા હતા. આ નાળું તૂટી જવાથી મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવાયો હતો, જેને કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. પરંતુ રોજ અવરજવર કરતા ગ્રામજનોને નાળું બંધ થતા જીવના જોખમે ખાડી પસાર કરવાનો વારો આવ્યો છે. લોકો જીવના જોખમે ધસમસતા પાણીના પ્રવાહમાં ખાડી ઓળંગતા અને બાઇક સહિત લોકો સામે પાર કરતા જોખમી રીતે ખાડી પાર કરી રહ્યા છે. જો કોઈ દુર્ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ? આ સવાલ હાલ તો લોકચર્ચાનો વિષય બન્યો છે અને વહેલી તકે આ નાળું બને એવી લોક માંગ ઉઠી છે. સોમવારે ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી નેત્રંગ પંથકમાં મેઘરાજાએ આક્રમક વરસાદી ઇનિંગ આરંભતા સવારે 6 કલાકથી બપોરના 2 કલાક સુધીમાં નેત્રંગ તાલુકામાં 188 મિલીમીટર વરસાદ નોંધાયો. નેત્રંગ વાલિયા પંથકમાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગને હસ્તકના એકથી બીજા ગામને જોડતા રસ્તાઓ ઓવરટોપિંગ તથા કોઝવે ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે વાલિયા વાડી રોડ ભારે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. લોકો અન્ય રસ્તાઓનો ઉપયોગ કરી શકશે તેના વિકલ્પ રીતે ભારે વાહનો માટે સમાંતર આવેલ વાલિયાથી નેત્રંગથી ચાસવડ કવચિયા થઈ વાડી તરફ અને નાના વાહનોને હયાત મેજર બ્રિજ ઉપરથી ડાયવર્ટ કરવામાં આવેલ છે. વાલિયાવાડી રોડ ઉપર ડહેલી ગામ પાસે કીમ નદીનું 1.26 કરોડનું ડાયવર્ઝન ધોવાઈ જતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક આગેવાનોએ પહેલા જ વરસાદમાં ડાયવર્ઝન ધોવાતા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. સરકારી રૂપિયા વેડફ્યા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. યોગ્ય ગુણવત્તા સાથે ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ કરવા માંગ કરી હતી. પોલીસે બાળકોને રમવાના નોટોના બંડલ નંગ 50 અને રોકડા 78,000 તેમજ 3 ફોન સહિત 4 વ્હીલ ગાડી મળી કુલ 2.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચ એલસીબી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી શંકાસ્પદ 4 વ્હીલર ગાડીમાંથી ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટો સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જેઓ એકા ડબલ કરવાના નામે લોકોને અસલી નોટો લઈ નકલી પધરાવતા હતા. ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમએમ રાઠોડ સહિતનો સ્ટાફ અંકલેશ્વર હાઈવે ઉપર ચેકિંગમાં હતો. તે દરમિયાન અર્ટિગા ગાડી નંબર HR 26 BS 9555 આવતા પોલીસે તેને અટકાવી ચાલક પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસને શંકાસ્પદ લાગતા ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની બાળકોને રમવાની નોટોના બંડલ મળી આવ્યા હતા. પોલીસે આણંદના 100 રોડ પર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો નઝીરભાઈ હુસેનભાઈ મલિક અને ધનસુખ ચિમનલાલ વૈદ્યની પૂછપરછ કરતા બંને ઇસમોએ કબૂલાત કરી હતી કે અમે અલગ અલગ જગ્યાએ ફરી લોકોને વિશ્વાસમાં લઈ તેઓને એકા ડબલની સ્કીમ આપી તેમની પાસેના અસલ રૂપિયા લઈ તેમની બાળકોને રમવાની નોટો આપીને તેમની સાથે છેતરપિંડી કરી છે. અગાઉ આવી રીતે છેતરપિંડી કરવાના આશરે 5 થી 6 ગુનામાં પકડાયેલ હોવાની હકીકત પણ કબૂલાત કરી હતી. પોલીસે બાળકોને રમવાના નોટોના બંડલ નંગ 50 અને રોકડા 78,000 તેમજ 3 ફોન સહિત 4 વ્હીલ ગાડી મળી કુલ 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ નઝીર મલિક અંકલેશ્વર શહેર અને સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે. નેત્રંગ પંથકમાં વરસેલા ભારે વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે તો ધાણીકૂટ ધોધ પણ નીકળી ઉઠ્યો છે. નેત્રંગમાં સોમવારના રોજ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું હતું, જેના પગલે સહેલાણીઓ માટે આકર્ષણરૂપ બની રહેતા ધાણીકૂટ ધોધ પણ અફાટ જળરાશિના આગમનથી ધૂગવી રહ્યો હતો. શોળે કલાએ ખીલી ઉઠેલા ધાણીકૂટ ધોધના આહલાદક દ્રશ્યો દૂરની નજરે વધુ મોહક લાગી રહ્યા હતા, જેને નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા. જોકે છેલ્લા કેટલાક સમયથી અહીં સહેલાણીઓને સ્નાન માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં આગામી વર્ષ દરમિયાન થનાર વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં શાસક પક્ષને સફળતા હાંસલ થઈ હતી.
સામાન્ય સભામાં સૌથી અગત્યનો ઠરાવ અંકલેશ્વર ઓએનજીસી ઓફિસથી ભરૂચી નાકા વચ્ચેના અને અંકલેશ્વર નગરની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગને પીડબ્લ્યુડી ખાતા પાસેથી નગરપાલિકા હસ્તક લઈ એવા અંગેની હતો, જેનો વિપક્ષના સભ્ય રફીક ઝઘડિયાવાલાએ જોરદાર વિરોધ કર્યો તો તેમના સૂરમાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ સૂર પુરાવ્યો હતો. અંકલેશ્વરના એશિયાડનગરથી લઈ ઓએનજીસી સુધી માટે આશરે 3 કિલોમીટરના માર્ગ અને મકાન વિભાગમાંથી પાલિકા હસ્તક લેવા માટે કરાયેલી દરખાસ્તનું ભાજપના સભ્યોમાં કચવાટ જોવા મળ્યો હતો. પૂર્વ પ્રમુખ સહિતના સભ્યોએ રસ્તો પાલિકા હસ્તક લેવામાં આવશે તો ખર્ચ વધી જશે તેવો તર્ક રજૂ કર્યો હતો, જ્યારે પ્રમુખે લોકોની સમસ્યા હોવાથી રસ્તો આપણે લઈ રહ્યા છે તેવી દલીલ કરી હતી. જોકે પક્ષની શિસ્તને લઈ તેઓ ખુલ્લી રીતે વિરોધ કરી રહ્યા ન હતા. આ સામાન્ય સભામાં ડ્રેનેજ, પાણી, રોડ, રસ્તા ઉપરાંત શાળા, ફાયર વિભાગના અમુક કામો, નગરપાલિકાના માલિકીની ભાડા પેટે અપાયેલ મિલકતોના ભાડામાં વધારો, સુકાવલી સાઇટને નિઃશુલ્ક ધોરણે ખાનગી એજન્સીને કચરો ઉઠાવવાના કરાર સંબંધે ઠરાવીને બહાલી આપવામાં આવી હતી. અને બીજું કે એ તો કોઈ સત્તા જ નથી. નગરપાલિકા અધિનિયમની અંદર જે કમિટી બનાવવાની હોય તો કમિટી ખરેખર બનાવીને ભાડા વધારા માટેના એ જિલ્લા કમિટીમાં મોકલવું પડે અને જિલ્લા કમિટી જે દર નક્કી કરે એ દર ખરા. બાકી આ તો ગરીબોને માન નાખવાની અને અમીરોને જલસા કરવાની પરવાનગી આપે છે. કેમ કે ગરીબ માણસ તો કોઈ છાપરીવાળો બચારો આવવાનો નથી. અમીર માણસો તો ફોન કરે, લે ભાઈ અમારા ભાડા ભરાથી અમારું ભાડું વધારી દીધું, ભાઈ ત્યાં વાંકા વળી જવું પડે. બસ કેયુરભાઈ, રોડ વિશે તો એવું છે કેયુરભાઈ કે તમે લોકો રોડ વિશે નગરપાલિકાના શાસકોને ડરાવી દીધા. અમે તો ડરતા જ નથી. નગરપાલિકાના શાસકોને તમે ડરાવી દીધા અને આ લોકો ગ્રાન્ટની લાલચે આ રોડ લેવા માંગે. ખરેખર એ રોડ લેવાય નહીં. આજે બી તમે વિરોધ કરો છો ને કાલે નગરપાલિકાની પાસે હશે તો દિવસમાં તમે 4 વાર વિરોધ કરશો કે ભાઈ આ રોડ ખરાબ થઈ ગયો. પ્રજા અને મીડિયા વિરોધ કરશે તો કરવાની તો છે જ, પણ હવે આ બેલ મુજેમાનની પરિસ્થિતિ ઊભી કરી છે આ ગ્રાન્ટની અંદર અને આ રોડ નગરપાલિકાના હસ્તક લેવાય નહીં. બાકી પીડબ્લ્યુડી તો હળદર ને ચોખા ને આ બધું નારિયેળ બારિયેળ મૂકીને તમને પોખવા માટે તૈયાર છે, તમને તાત્કાલિક રસ્તો આપી દેશે. આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મિટિંગ યોજાઈ હતી. આમાં એજન્ડા પર 46 જેટલા કામો લેવામાં આવ્યા. તમામ કામો વધુ મતે તેમજ સરવાણુ મતે મંજૂર કરવામાં આવ્યા હતા. તેમજ ભરૂચી નાકાથી લઈને 3 રસ્તા થઈને ઓએનજીસી બ્રિજ સુધીનો રોડ નગરપાલિકા હસ્તકમાં લેવાનું ઠરાવ કરવામાં આવ્યું છે. તેમાં જીનવાલા સર્કલનું પણ કામ લેવામાં આવ્યું છે. એવા તમામ વિકાસલક્ષી કામો લેવાના આવ્યા છે. ભરૂચથી દહેજને જોડતા માર્ગ પર પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી જતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચથી દહેજને જોડતા માર્ગ પરથી આજે સવારના સમયે પેટ્રોલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન ટોલ પ્લાઝા નજીક ટેન્કરના ચાલકને ઝોકું આવી જતા ટેન્કર પલટી ગયું હતું, જેના કારણે દોડધામ મચી જવા પામી હતી. અકસ્માતના કારણે દહેજ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સવારના સમયે દહેજ નોકરી અર્થે જતા નોકરિયાતોની બસ અને વાહનો ટ્રાફિક જામમાં અટવાયા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ક્રેનની મદદથી ટેન્કરને માર્ગની બાજુ પર ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા પ્રાર્થના વિદ્યાલય ખાતે તાલીમાર્થી શિક્ષકો માટે એચપીસી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યશાળામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના આચાર્ય ડીએસ ભાભોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત યોજાયેલ તાલીમમાં તજજ્ઞ તરીકે પ્રાથમિક શાળા પિરામણના આચાર્ય રાજુભાઈ પ્રજાપતિ, પ્રાથમિક શાળા નવી દેવીના આચાર્ય મનીષભાઈ પરમાર, પ્રાથમિક શાળા ખર્ચીના શિક્ષિકા ભાવનાબેન પટેલ, જાડેશ્વર કુમાર શાળાના શિક્ષિકા ધર્મિષ્ઠાબેન પટેલ તથા પ્રકાશભાઈ ભીમડા ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના આચાર્ય ડીએસ ભાભોરનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તજજ્ઞોનું શાળાના શિક્ષકો દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે ડીએસ ભાભોરે કાર્યક્રમની રૂપરેખા અને પ્રસ્તાવના રજૂ કરી હતી. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલે શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા આમૂલ પરિવર્તનો થકી વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બની કાર્ય કરવા આહ્વાન કર્યું હતું. આ કાર્યશાળામાં તજજ્ઞ રાજુભાઈ પ્રજાપતિ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ વિશે વિસ્તૃત સમજ આપી હતી. ભાવનાબેન પટેલ તથા ધર્મિષ્ઠાબેન પટેલ દ્વારા પાઠ આયોજન સંદર્ભે સમજ આપવામાં આવી હતી. અંતે તાલીમાર્થી શિક્ષકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. યોજાયેલ તાલીમમાં ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના 80 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. આની અંદર જે અધિક્ષણ, નિરીક્ષણ, પરીક્ષણ, એસેસમેન્ટ અને મૂલ્યાંકન
એક નવા જ પ્રકારના આયામ સાથે મુખ્ય 3 હેતુઓ છે એની અંદર. એમાં ડેમોલેશન પણ છે, એની પ્રવૃત્તિઓ પણ છે. અગાઉ જે એસસી હતું એની જગ્યાએ એક નવતર પ્રયોગ તરીકે આ એચપીસીને લાવવામાં આવી રહ્યો છે. એચપીસી અંતર્ગત એક નવો પ્રોગ્રામ એટલે કે પરખ નામની જે એનસીઆરટીની સંસ્થા છે એના દ્વારા તમામ સીબીએસઈ સ્કૂલ હોય, ગુજરાત ગવર્મેન્ટની સ્કૂલ, આરએમએસઈની સ્કૂલ, યુએમએસઈની સ્કૂલ, તમામ શાળાઓમાં આ નવો પોર્ટફોલિયો દાખલ કરવામાં આવી રહ્યો છે અને એની પહેલ ભરૂચ ડાયટ દ્વારા કરવામાં આવેલ છે અને એની શુભ શરૂઆત પ્રાર્થના વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર જિગ્નેશ પટેલ સાહેબના સાનિધ્યમાં રહીને કરવામાં આવી છે. એ તમામનો જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આભાર વ્યક્ત કરે છે, ઋણ સ્વીકાર કરે છે. આ તાલીમનો ઉપયોગ શિક્ષકો જ્યારે વર્ગખંડમાં જશે ત્યારે નવા આયામ સાથે કરશે. આમોદ ખાતે પવિત્ર મોહરમ પર્વ શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે માટે આમોદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. ફ્લેગ માર્ચમાં બાઇક ચાલક, પોલીસ અધિકારીઓ તેમજ જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી સહિત આમોદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવારે પોલીસ અધિકારીઓના કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી હતી અને મોહરમ પર્વના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. મોહરમ પર્વની મુસ્લિમ સમાજના લોકો શાંતિમય વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી આમોદ પોલીસ દ્વારા બાઇક રેલી કાઢી ફ્લેગ માર્ચ યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ ખેડૂત સમુદાયના હિતમાં ખેતી વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની તાત્કાલિક તપાસની માંગ કરી છે. મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં સંદીપ માંગરોલાએ જણાવ્યું કે કૃષિ મંત્રાલય દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારોની સબસિડીના માધ્યમથી ખેડૂતોને બિયારણ પૂરું પાડવાની યોજના છે. આ યોજના હેઠળ સરકારે હાઈ ક્વોલિટી બિયારણ પૂરું પાડવા માટે બીજ નિગમની સ્થાપના કરી છે. તે ઉપરાંત સહકારી સંસ્થાઓને પણ આ કામમાં સહાય માટે સામેલ કરવામાં આવે છે. સંદીપ માંગરોલાએ જણાવ્યું કે પ્રાઇવેટ એજન્સીઓના સામેલ થવાની અને તેમની એમપેનલ પ્રક્રિયા બિનપારદર્શક હોવાથી ભ્રષ્ટાચાર ફેલાયો છે. 5 કરોડથી વધુની ખરીદી માટે ઈ ટેન્ડરિંગ કરવાની નીતિ હોવા છતાં કેટલાક કોન્ટ્રાક્ટ સીધી રીતે એજન્સીઓને ફાળવી દેવાયા છે, જેની ચકાસણી જરૂરી છે. અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોના આધારે માંગરોલાએ મુખ્યમંત્રીને અપીલ કરી છે કે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે. માંગરોલાએ વધુમાં ઉમેર્યું છે કે આ તપાસ ખેતીની મોસમમાં ખેડૂતોને બિયારણ સમયસર અને સારી ગુણવત્તાનું ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ છે. જૂના નેશનલ હાઈવે પરથી પસાર થતા ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ભરૂચના ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે આવેલ સ્ટોલ પર ચાની ચુસ્કીની મજા માણી હતી. ભરૂચથી પસાર થતા હર્ષ સંઘવી તથા પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સાથે ગતરોજ મોટર માર્ગે જતા વરસાદી માહોલ વચ્ચે નર્મદા નદીના કિનારે આવેલ ગોલ્ડન બ્રિજ બહારના આવેલ સ્ટોલ પર ચાની મજા માણી હતી. તેઓને જોતા અહીં સહેલાણીઓ પણ ઉમટી પડ્યા અને વિડીયો તેમજ સેલ્ફી લીધા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર વરસાદ વરસાવવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સૌથી વધુ નેત્રંગમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો, જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી નજરે પડ્યું. જોકે મંગળવારે ઓરેન્જ એલર્ટ વચ્ચે વરસાદી વિરામનો માહોલ રહ્યો હતો. ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકા પર આંકડા પર નજર કરીએ તો સોમવારે જંબુસરમાં 4 મિલીમીટર, આમોદમાં 8, વાગરા 13, ભરૂચ 15, ઝઘડિયા 12, અંકલેશ્વર 12, હાંસોટમાં 1 ઇંચ, વાલિયામાં 15 મિલીમીટર અને નેત્રંગમાં 7.56 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મંગળવારે પણ ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે વિવિધ તાલુકાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેમ આગાહી હોવા છતાં બપોર સુધી વરસાદી વિરામ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડાએ વાગરા તાલુકાના અનેક ગામના અગ્રણીઓને લોક દરબાર યોજી સાથે 3 નવા કાયદાથી અવગત કર્યા. સમગ્ર ભારત દેશમાં 3 નવા ફોજદારી કાયદા, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયદાનો અમલ 1 જુલાઈથી શરૂ થઈ ગયો છે. આ કાયદા ભારતીય ફોજદારી ન્યાય વ્યવસ્થામાં ઘરમૂળથી પરિવર્તન લાવશે. ત્રણેય કાયદા બ્રિટિશ યુગના ઇન્ડિયન પિનલ કોડ, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872નું સ્થાન લેશે. નવા કાયદામાં રાજદ્રોહનું સ્થાન દેશદ્રોહે લઈ લીધું છે. આતંકવાદની વ્યાખ્યા સ્પષ્ટ કરાઈ છે. મોબી લિંચિંગ અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં નાખનારા ગુનાઓ, મહિલાઓ, બાળકો પર જાતીય ગુનાઓની સજાને વધુ આકરી બનાવાઈ છે.
આ કાયદાઓનો આશય કાયદાકીય વ્યવસ્થાને આધુનિક જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો છે. દેશમાં 1 જુલાઈથી અમલમાં આવેલ 3 નવા કાયદાઓમાં થયેલ ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા લોક જાગૃતિ અને નવા કાયદાની સમજણ આપવા માટે જિલ્લામાં લોક દરબારનો કાર્યક્રમ થકી લોકોને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. જે અંતર્ગત વાગરાની તાલુકા હેલ્થ કચેરી ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આ લોક દરબારમાં ઉપસ્થિત શાંતિ સમિતિના સભ્યો શહેરના નાગરિકો હાજર રહેતા તેમને ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સુરક્ષા અધિનિયમ જેવા નવા કાયદાની જોગવાઈ અંગે સમજ આપવામાં આવી. લોક દરબારમાં પોલીસ વડાએ ઉપસ્થિત લોકોને મૂંઝવતા પ્રશ્નો સહિત અન્ય કોઈ સમસ્યા હોય તો એ જણાવવા કહ્યું. લોક દરબારમાં ઉપસ્થિત વાગરાના આદિવાસી અગ્રણી મહેશ સોમાભાઈ રાઠોડે પોલીસ સમક્ષ મુખ્ય 3 રજૂઆતો કરી હતી. સાંપ્રત સમયમાં આદિવાસી વિસ્તારમાં વધી રહેલા વ્યભિચારના ગુનાઓને અટકાવવા માટે પોલીસ જાગૃતિ અભિયાન ચલાવે, પંથકના પ્રબુદ્ધ નાગરિકોનો પોલીસ સાથે સમન્વય સધાય તે માટે સમયાંતરે પોલીસ સાથે મીટિંગ થવી જોઈએ અને નોકરિયાત વર્ગના વાહન ચાલકો સામે રહેમ રાહે વલણ ઇખ્તિયાર કરવા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવામાં આવી. તેમની રજૂઆત સાંભળી તેના ઉપર અમલ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાને સૂચના આપી. તો બીજી તરફ ચાંચોલ ગામના આગેવાન મુબારક પઠાણે પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે કોઈપણ ગુનાખોરી પ્રવૃત્તિ માટેની જાણકારી સ્થાનિક પોલીસને આપીએ છીએ એ માહિતી ગુનેગાર સુધી પહોંચી જાય છે, જે ખરાબ બાબત છે. જિલ્લા પોલીસ વડાએ ઉપસ્થિત લોકોની રજૂઆતો સાંભળી તેનું નિરાકરણ લાવવામાં આવ્યું છે બાંહેધરી આપી. વાગરામાં આયોજિત લોક દરબાર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, ડીવાયએસપી પીએલ ચૌધરી, જંબુસર સીપીઆઈ, વાગરા પોલીસ મથકના પીએસઆઈ અનિતાબા જાડેજા, પોલીસ કર્મચારીઓ, વાગરા વિલાયત, પહાજ, ઓરા, ચાંચવેલ, ગંધાર, અરગામા, સુત્રેલ સહિતના આસપાસના ગામોના સરપંચો સહિત આસપાસના ગામોના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. વાગરા તાલુકાના પત્રકારોએ એસપીનું ફૂલહારથી બહુમાન કર્યું. આ પ્રસંગે બ્રહ્મકુમારીના ચૈતાલીબેને પોલીસ અધિકારીઓને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યા હતા. ભરૂચના સોનેરી મહેલ સ્થિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે સ્કૂલ ડાયરીનું વિમોચન, કોમ્પ્યુટર લેબના ઉદ્ઘાટન સાથે સરીસૃપ જીવોનો જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. વરસાદી સિઝનના માહોલ વચ્ચે સિઝન દરમિયાન જમીનમાંથી નીકળતા ઝેરી, બિનઝેરી સરીસૃપ જીવોને ઓળખવા પણ જરૂરી છે. બાળકોમાં સરીસૃપ જીવોને લઈ જાગૃતિ આવે તે હેતુસર નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્લોબલ ભરૂચ વેલફેર એજ્યુકેશન ગ્રુપના રમેશભાઈ દવે, હિરેનભાઈ શાહ, ભદ્રેશભાઈ લીંબચિયા, ધર્મેશ સિકલીગરની ઉપસ્થિતિમાં જનજાગૃતિ કાર્યક્રમ ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્વે ઉપસ્થિત સાહિત્યકાર કે રોહિત, શાળા મંડળના પ્રમુખ વિલાસબેન જગદીશવાળા, કુકરવાડા સરકારી શાળાના આચાર્ય નિરાલીબેન પટેલ, દિવ્યેશભાઈ બ્રેસવાળા, ટ્રસ્ટી બિપિનભાઈ જગદીશવાળા, આચાર્ય મનહરભાઈ વાઘેલાના હસ્તે કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ સ્કૂલ ડાયરીનું પણ ઉપસ્થિતોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. મલ્ટી કલર આર્ટ કર્યું છે એ દિવસે કામ કર્યું છે. કાગળ પણ આ મારા પુસ્તકના કાગળો આખા દિવસથી બનાવેલા છે. ધન્યવાદ આપું છું. 6 પુસ્તકો તેમના મારા ખાતા છે. 3 પુસ્તકો બીજી જગ્યાએ સદભાવને પ્રેમને કારણે ત્યાં મારે નમ્રભાઈ જોવું પડ્યું. તમને ખૂબ યાદ કરેલા, મને દર્દ પણ થયેલું મારા ભાઈને અસર થઈ હશે એનું દર્દ હજુ પણ મને થશે. ભગવાન આપણી પ્રેસ ખૂબ આગળ આવે. મેં આ પુસ્તક વાંચ્યું છે અને એમાં મારી તો સ્ટેટસની જરૂર નથી પણ આ આવે છે. ગાયત્રીનગર મિશ્ર શાળા ખાતે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત શ્રી સત્ય સાંઈ સમિતિ દ્વારા ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલ પ્રાથમિક મિશ્ર શાળાના વિદ્યાર્થીઓને
નોટબુક તેમજ ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થા તરફથી શાળાના 69 વિદ્યાર્થીઓને એક વિદ્યાર્થી દીઠ 6 નોટબુક ફૂલસ્કેપની નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ 10મું વર્લ્ડ યુથ સ્કિલ ડેની ઉજવણી કરાઈ હતી. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાને આગળ વધારવા જનભાગીદારીની વ્યવસ્થા સાથે શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્યની થીમ ઉપર નિયામક ઝ્યુનલ સૈયદના માર્ગદર્શન હેઠળ JSS ના સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓએ યુથ સ્કિલ ડેની ઉજવણી કરી હતી. ઝ્યુનલ સૈયદ દ્વારા વિદ્યાર્થીઓની શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્યના મહત્વ ઉપર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે ટ્રેનર ZM શેખ દ્વારા કાર્યક્રમના અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું અને વિદ્યાર્થીઓને કૌશલ્ય ક્ષેત્રે સંસ્થા તરફથી ઉપલબ્ધ સવલતો થકી પોતાને આત્મનિર્ભર બનાવી જીવન ધોરણ ઊંચું લાવવા જણાવ્યું હતું. કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી કરી ફિલ્ડ અને લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયાએ આભાર વિધિ કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જાડેશ્વર બસ સ્ટેશનથી નર્મદા ચોકડી સુધીનો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર. મુખ્ય માર્ગ પર 1 થી 1.5 ફૂટના ઊંડા ખાડાથી સ્થાનિકો હેરાન પરેશાન. ખાડામાં રોડ કે રોડમાં ખાડા સમજવું મુશ્કેલ. ભરૂચ તાલુકાના એક ગામની 72 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચરતો 48 વર્ષીય નરાધમ. ભરૂચ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ આરોપીને ઝડપી પાડ્યો. નર્મદાના જાનના જોખમે ખાડી પાર કરતા ગ્રામજનો, જવાબદાર કોણ? રાજપીપળા દેડિયાપાડા રોડ પર આવેલ યાલ બિટાડા ગામ પાસે નાળાના 2 ટુકડા. મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર સદંતર બંધ. નાળું બંધ થતા નજીકના ગ્રામજનો જીવના જોખમે ખાડી પસાર કરવા મજબૂર બન્યા. જાનના જોખમે ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક સહિત લોકો સામે પાર જવા મજબૂર બન્યા. વાલિયાવાડી રોડ પર કીમ નદી પરનું ડાયવર્ઝન ધોવાયું. વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતા લોકોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રોષ. અંકલેશ્વરમાં શંકાસ્પદ ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટો સાથે 2 ઝડપાયા. ઝડપાયેલી ઇસમો એકા ડબલ કરનારી ગેંગના સભ્યો હોવાનું સામે આવ્યું. અસલી સામે નકલી નોટો પધરાવતા હતા. ભરૂચના નેત્રંગ નજીક આવેલ ધાણીકુટ ધોધના આકાશી દ્રશ્યો. ડેમનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું. નેત્રંગ પંથકમાં વરસાદી ભારે વરસાદથી નદી નાળા છલકાયા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.